ફિલ્મ આવી રહી છે ધરપકડ, એના વિશે શું કહેશો? ધરપકડ ફિલ્મ ભારતની પહેલી એવી ફિલ્મ છે જેનો વિષય ડિજિટલ અરેસ્ટ છે. ડિજિટલ અરેસ્ટ ઉપર અત્યાર સુધી કોઈ ફિલ્મ બની નથી. 15મી મે આ ફિલ્મ રિલીઝ થાય છે અને અનીશ શાહ ફિલ્મના દિગ્દર્શક છે. એમની ગઈ ફિલ્મ હતી, એનું નામ હતું ઉડનચું. ફિલ્મ બહુ અમેઝિંગ બની છે ધરપકડ, અને એવો સળગતો વિષય છે કે લોકો સુધી આ વાત પહોંચવી બહુ જલ્દી જરૂરી હતી. સો એ વિષય વસ્તુ સાથે આવી રહ્યા છીએ અમે 15મી મે ધરપકડ સાથે. ફિલ્મ આપણે જુદા જુદા કેરેક્ટરો કરે છે, કોમેડી હોય, આ અલગ કેરેક્ટર છે, એના વિશે શું કહેશો? આ અલગ કેરેક્ટર કરવાનો મોકો બહુ ઓછો મળતો હોય છે. આમ જનરલી રોમેન્ટિક કોમેડી, ફેમિલી ડ્રામા, લવ સ્ટોરીઝ અથવા ભાઈબંધોની ફિલ્મ, આવું બધું ઘણું બધું કરવાનો પ્રયત્ન કર્યો અને લોકોને મજા જ આવે છે. પણ આ વિષય એવો હતો કે જે મને થયું કે વિષયના પાર્ટ બનવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકો સુધી આ વિષય વસ્તુની વાત કરવી, આ ફિલ્મ કેવી રીતે લોકો સુધી પહોંચે, તો અમને થયું કે એવી જર્નીમાં અમે પણ સામેલ થઈએ. અને મને પૂછવામાં આવ્યું ત્યારે મને મારું કેરેક્ટર બહુ ગમ્યું, બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું અને એમ યુનિક ફિલ્મ લાગી. એટલે એમ થયું કે ચલો આ ફિલ્મનો પાર્ટ બની, અને વાર્તા બહુ ગમી મને, એટલે આ ફિલ્મ કરી. તમારો કેરેક્ટર? ફિલ્મમાં મારું નામ છે અર્જુન. મારા ફાધર સાથે સ્કેમ થાય છે, ફ્રોડ થાય છે, અને કેવી રીતે ઇન્વેસ્ટિગેશનની વાર્તા આગળ વધે છે, એ મારું મૂળ કેરેક્ટર છે. અને આમ તો મિડલ ક્લાસ ફેમિલીનો છોકરો કે જેણે આગળ જતાં કેવા કેવા પ્રશ્નો ભોગવવાના આવે છે. દેટ્સ ધ મેઇન કેરેક્ટર. આ ફિલ્મ કરીને કેવી મજા આવી? બહુ જ મજા આવી, બહુ જ સરસ રહ્યું. હું સુરત સાથે પહેલીવાર કામ કર્યું, ઇવન અનીશ સાથે પહેલીવાર કામ કરવાનો મોકો મળ્યો. એટલે જર્ની અમે બહુ ધમાલ કરી છે, બહુ મજા કરી છે, અને વી હેડ અ ગ્રેટ ટાઈમ. અને આવી ટીમ, આવા પ્રોજેક્ટ વારંવાર કરવાના આવે તો ઘણી મજા આવે. થેન્ક યુ. ધરપકડ મૂવી આવી છે, આપનું કયા પ્રકારનો રોલ છે ને મૂવી વિશે આપ શું કહેશો? આ મૂવી વિશે મલ્હાર સરે કીધું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, કારણ કે ડિજિટલ અરેસ્ટ પર વાત કરવામાં આવી છે ફિલ્મની અંદર. અને આ વિષય પર વાત થવી બહુ જરૂરી હતી, કારણ કે બહુ બધા લોકો સ્કેમ થઈ રહ્યા છે, સ્કેમર્સ દ્વારા બહુ બધા પૈસા આપી રહ્યા છે, અને આનો કોઈ ઉપાય નથી. એટલે આની એક જ વસ્તુ છે કે અવેરનેસ. તમે અવેર હશો તો તમે કદાચ તમારા પૈસા બચાવી શકશો. અને ઘણા બધા લોકોને નથી ખબર કે આવું કંઈક સ્કેમ અત્યારે છે માર્કેટમાં. તો આ ફિલ્મ દ્વારા આપણે બહુ બધા લોકો સુધી પહોંચી શકશું, અને એ લોકોને ખબર પડશે કે ભાઈ આવા કોઈ સ્કેમર્સ ફોન કરે કે ભાઈ તમને ડિજિટલ અરેસ્ટ કર્યા છે, તો એ માન્ય જ નથી, એવું કોઈ લીગલ ટર્મ છે જ નહીં. અને સાથે સાથે ફિલ્મની અંદર બહુ બધા ઇમોશન છે. એટલે એક મિડલ ક્લાસ વ્યક્તિની વાત છે જે કદાચ આવી રીતે ભરાઈ જાય તો એમની લાઈફમાં શું શું થાય. એટલે બહુ બધી થ્રિલ છે ફિલ્મની અંદર, બહુ બધા ઇમોશન છે, અને આ બધી માથાકૂટમાંથી એક માણસ કઈ રીતે બહાર નીકળે છે એની વાત. તમારો રોલ કયા? મારો રોલ સર એક મિત્રનો રોલ છે, જે રિયલ લાઈફમાં એક મિત્ર, જે મિત્રની પડખે ઊભો હોય છે. હું પણ આ ફિલ્મમાં સરની પડખે છું અને એમની મદદમાં છું. આપણે આની પહેલાં લાલો કરી, એમાં પણ કૃષ્ણ ભગવાનનો રોલ, આમાં એક મિત્ર હતા. શું કહેશો આ રોલ વિશે? બસ મને એવું લાગે છે કે હું મિત્ર સ્પેશિયલિસ્ટ છું, દરેકના મિત્ર બનું છું. પણ સબ્જેક્ટ ટોટલી અલગ છે. એટલે સબ્જેક્ટની જ સૌથી વધારે તો મજા છે, કારણ કે બંને ફિલ્મમાં કંઈક આપણે કહી રહ્યા છીએ ઓડિયન્સને, આપણે કંઈક વાત કરી રહ્યા છીએ. એ ફિલ્મમાં એક અલગ આખી ફિલોસોફી હતી, કૃષ્ણની ફિલોસોફી હતી. આ ફિલ્મમાં પણ અત્યારે જે રિયલ લાઈફ કંઈક કહેવાય ને કે એ લોકો સ્કેમર્સ અત્યારના માફિયા છે, અને ઘણા લોકોને નથી ખબર. તો એ જે અવેરનેસ ફેલાતી હોય તો બહુ બધા લોકોએ તો સુસાઇડ કરેલા છે, સ્કેમ થઈ ગયા હોય. એટલે કારણ કે ખાલી અવેરનેસ નથી, એના કારણે જો તમે અવેર હશો તો તમારા પૈસા નહીં જાય, તમે બચી શકશો. તો એ જ ઇન્ટેન્શનથી આ ફિલ્મ બનાવી છે, અને ત્યારે એ જ ઇન્ટેન્શનથી અમે પ્રમોશન બી કરી રહ્યા છીએ કે વધારે ને વધારે લોકોને આ ફિલ્મ વિશે ખબર પડે ને લોકો ફિલ્મ જોવા છે. સરકાર પણ સતત પ્રયાસ કરી રહી છે કે આ સ્કેમથી બચો, તમે જવાબદાર રૂપે આપો છો. લોકોને શું સંદેશો આપો? લોકોને બસ એટલો જ સંદેશો છે કે તમે થોડુંક વાંચો ડિજિટલ અરેસ્ટ વિશે, આ જે સ્કેમ થઈ રહ્યા છે, કારણ કે એ લોકો આપણા કરતાં બહુ જ આગળ છે. કંઈક ને કંઈક અવનવા પ્રકારના સ્કેમ્સ માર્કેટમાં આવતા હોય છે. આનો એક જ તોડ છે કે તમે જેટલા અવેર હશો નવા સ્કેમથી, તમને જેટલી માહિતી હશે એનાથી તમે બચી રહેશો. એટલે તમારી જાતને અપડેટેડ રાખો, વાંચતા રહો, અને ડરો નહીં આ સ્કેમર્સથી, કારણ કે એ લોકો ખાલી આપણા ડરનો જ ઉપયોગ કરે છે, બીજું કંઈ નથી કરી રહ્યા. એટલે જેટલું બને એટલું જો તમે સતર્ક હશો તો તમે બચી શકશો. થેન્ક યુ.